સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરમાં ટોપ 3 સર્કલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। આ મળતી માહિતી મુજબ ટોપ 3 સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। અકસ્માત થતા ઘટના સ્થળ પર આસપાસના લોકોના ટોળે-ટોળા મોટી સંખ્યામાં એકત્રિત થતા જોવા મળ્યા હતા। ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં બંને વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું। જે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ભાવનગર ટોપ 3 સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા થયો હતો, તેમને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું। જે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે ભાવનગર શહેરમાં ટોપ 3 સર્કલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। જ્યાં મળતી માહિતી મુજબ ટોપ 3 સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પહોંચી હતી। ઈજા પહોંચતા જ અકસ્માત થતા સ્થળ પર આસપાસના લોકોના ટોળે-ટોળા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા। ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં બંને વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। જે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। જે ભાવનગર ટોપ 3 સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી। જે અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। જે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। જે આ બનાવ બાદ લોકોના ટોળે-ટોળા એકત્રિત થયેલા જોવા મળ્યા છે। જે ભાવનગરમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે। જે જોરદાર ટક્કર કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પહોંચી હતી। જે અકસ્માત થતા ઘટના સ્થળ પર આસપાસના લોકોના ટોળે-ટોળા જોવા મળી રહ્યા છે, જે સંખ્યામાં એકત્રિત થયેલા છે। જે ત્યારબાદ સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે અકસ્માતમાં બંને વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। જે આપ પણ જોઈ શકો છો કે વાહનોને ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। જે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। જે ભાવનગર ટોપ 3 સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત જોવા મળી રહ્યું છે। જે કારણે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। જે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નજીકની હોસ્પિટલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જે અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે। જે વાહનને બાઇક અને કારને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। આપ પણ જોઈ શકો છો કે બાઇક અને કારને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। જે અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે। જે કારણે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતો સર્જાયો હતો। જે અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે। જે અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું છે। જે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। જે ભાવનગર ટોપ 3 સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। જેમાં એક વ્યક્તિને ઈજાગ્રસ્ત થઈ હતી। ઈજા થતા તાત્કાલિક ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા એકત્રિત થયા હતા। તાત્કાલિક સ્થાનિકો દ્વારા તેમને હોસ્પિટલ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જે ભાવનગર ટોપ 3 સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। જે અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો।